હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આશા રાખું છું કે બધા મજામાં હશો. તો આજે આપણે બનાવીશું લીલી તુવેરની કચોરી અથવા તો લીલવાની કચોરી પણ આપણે કહી શકીએ. તો એના માટે આપણે એક બાઉલમાં 2 કપ જેટલો મેંદો લઈશું અને સ્વાદ અનુસાર આપણે એમાં મીઠું નાખશું અને થોડોક આપણે અજમો હાથેથી મસળીને નાખશું. તમારે જો ન નાખવો હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો. હવે આપણે મોણ માટે તેલ નાખશું. અહીંયા આપણે થોડુંક તેલ વધારે પ્રમાણમાં લેવાનું છે, જેથી કરીને આપણી છે ને જે કચોરી છે ને એકદમ સરસ ક્રિસ્પી બને. હવે આ રીતનું આપણે મોણ દેવાનું છે, મુઠ્ઠી વડે એટલું આપણે મોણ આપણે એમાં લોટમાં દઈ દેવાનું છે. હવે જરૂર મુજબ આપણે પાણી નાખી અને સરસ આપણે લોટ બાંધી લેવાનું છે. વધારે કઠણ પણ નહીં અને એકદમ સાવ ઢીલો પણ નહીં, એવો મીડિયમ આપણે લોટ બાંધી અને તૈયાર કરી લઈશું. હવે આપણે લોટને ઢાંકી અને આપણે સાઈડમાં રાખી દઈએ. હવે આપણે 1 કપ જેટલી તુવેર લીલી ફોલેલી લીધી છે, એ આપણે મિક્સર જારમાં નાખશું અને 1 લીલું મરચું અને 2-3 આદુના ટુકડા નાખી અને સરસ આપણે પહેલાં એની પેસ્ટ બનાવી લઈશું. હવે આ રીતને આપણે તુવેરની પેસ્ટ બનાવી લીધી છે. હવે આપણે એનો વઘાર કરી લઈશું. હવે આપણે એક પેનમાં 2 થી 3 ચમચી જેટલું તેલ લેવાનું છે. અહીંયા વધારે તેલની જરૂર નહીં પડે. હવે તેલ ગરમ થાય એટલે થોડુંક જીરું અને હિંગ નાખી અને આપણે સરસ વઘાર કરી લઈશું. હવે આપણે અધકચરી પીસેલી આપણી તુવેર છે એ આપણે એમાં નાખી દઈશું અને આવી રીતના ખાલી 5 મિનિટ માટે સાતળી લઈશું. આ રીતને એકદમ સરસ સાતળી લઈશું એટલે આપણી તુવેર એકદમ સરસ ચડી જશે. હવે આપણે એમાં મસાલા કરી લઈશું. હવે સ્વાદ અનુસાર મીઠું અને થોડાક આપણે તલ નાખશું અને આપણે અહીંયા સિંગદાણાનો ભૂકો નાખ્યો છે, જે ખારી શીંગ આવે છે એ, અને થોડોક 1 ચમચી જેટલો આપણે કોપરાનું ઝીણું ખમણ નાખશું અને થોડોક આપણે ગરમ મસાલો નાખશું અને જરાક આપણે ખાંડ નાખશું. જો તમારે ન નાખવી હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો અને થોડુંક આપણે લીંબુ નીચોવશું. હવે એકદમ સરસ બધાય મસાલા અને બધું આપણે એમાં મિક્સ કરી અને ફરી પાછા આપણે 1 મિનિટ માટે સાતળી લઈશું અને છેલ્લે આપણે સમારેલી ઝીણી કોથમીર નાખી દઈશું. હવે આપણો મસાલો તૈયાર થઈ ગયો છે, તો આપણે એને 2-3 મિનિટ માટે ઠંડો થવા દઈશું. પછી આપણી કચોરીનો મસાલો સરસ ઠંડો થઈ જાય એટલે હાથ વડે આવી રીતના આપણે સરસ કચોરીમાં સ્ટફિંગ ભરવા માટે આવી રીતના બોલ તૈયાર કરી લઈશું. હવે આ રીતના આપણે બધા જ બોલ તૈયાર કરી લીધા છે. તો હવે આપણો લોટ પણ એકદમ સરસ સેટ થઈ ગયો છે. તો આપણે થોડુંક એના હાથેથી ફરી મસળી અને આપણે સરસ લુવા તૈયાર કરી લઈશું. જે પ્રમાણે તમારે જાડું અથવા તો પાતળું પડ જે રીતનું કચોરીનું બનાવવું ને એ રીતના તમે લુવા બનાવી શકો. હવે આપણે એક આવી રીતના લુવો લઈ અને આપણે પૂરી વણી લઈશું. અહીંયા હું થોડીક જાડી રાખું છું પૂરી. તમે આ થોડીક આછી રાખી અને થોડુંક આછું પણ બનાવી શકો. પણ આ રીતનું આપણે સરસ મોણ દીધું છે એટલે થોડુંક જાડું પડ રાખશો ને તો પણ આપણી કચોરી એકદમ સરસ ક્રિસ્પી બનશે. હવે આ રીતની સરસ બધી બાજુથી આપણે કચોરી પેક કરી અને હાથ વડે આ રીતના બોલ જેવી આપણે કચોરીનો શેપ આપી દઈશું અને આ રીતના મેં બધી જ કચોરી બનાવીને તૈયાર કરી લીધી છે. હવે આપણે કચોરીને તળી લઈશું. હવે અહીંયા છે ને તમારે સાવ લો ફ્લેમ ઉપર સાવ મીડિયમ તેલ ગરમ થાય ને ત્યારે આપણે કચોરીને તળવાની છે. ને કચોરી ઉપર ફોડલી જેવું થઈ જશે અને કચોરીનો લુક સારો નહીં આવે. હવે આ રીતના આપણે સાવ લો ફ્લેમ ઉપર એને ધીમે ધીમે એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ને ત્યાં સુધી આપણે બધી જ કચોરીને તળી લેશું. હવે તમે જોઈ શકો છો કે આપણી કચોરી એકદમ સરસ તળાઈ ગઈ છે અને કલર પણ એકદમ સરસ ગોલ્ડન એનો આવી ગયો છે. તો હવે આપણે બધી કચોરીને કાઢી લઈશું. હવે આ રીતની આપણે બધી જ કચોરી તૈયાર કરી લીધી છે. હવે આપણે બધી કચોરીને આપણે સર્વ કરી લઈશું. લીલી ચટણી, કેચઅપ અથવા તો તમે ખજૂર આંબલીની ચટણી જે સાથે તમને ભાવતું હોય તે સાથે તમે એને ખાઈ શકો અને સર્વ કરી શકો. અહીંયા હું તમને એક કચોરી તોડીને બતાવું તો આપણી કચોરી એકદમ સરસ ક્રિસ્પી બની છે, તમે જોઈ શકો છો. એકદમ સરસ તમે આ રીતની લીલવાની કચોરી બનાવશો ને તો બધાને ખૂબ જ ઘરમાં ભાવશે. જો તમે લીલવાની કચોરી ક્યારેય ન બનાવી હોય તો અત્યારે શિયાળાની સિઝનમાં એકદમ સરસ લીલી તુવેર આવે છે, તો તમે એકવાર મારી આ રીતે જરૂરથી ટ્રાય કરજો. અને હા, જો તમને મારા રેસિપીના વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.